તો કોરોનાના આતંક વચ્ચે સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મલેરિયાના કેસ વધી રહ્યા છે। મહાનગરપાલિકાના મોટાભાગનો સ્ટાફ કોવિડ-19ની કામગીરીમાં વ્યસ્ત હોવાથી આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ ઉતર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ વર્ષે સુરતમાં ધોધમાર વરસાદની સાથે ચોમાસું લાંબુ પણ રહ્યું હતું। એટલું જ નહીં પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાની પણ સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે। જોકે કોર્પોરેશને દાવો કર્યો છે કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા બંનેમાં ઘટાડો નોંધાયો છે। ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 520 જ્યારે આ વર્ષે 100 કેસ નોંધાયા છે। તે જ પ્રમાણે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 50 કેસ હતા, તે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફક્ત 30 જેટલા નોંધાયા છે। જોકે કોર્પોરેશનના આંકડા વાસ્તવિકતાથી અલગ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે। આપણે જાણીએ છીએ અત્યારે ચોમાસાની ઋતુ પૂરી થવાની તૈયારીમાં છે અને સુરતની અંદર કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગો જે દર વખતે ચોમાસામાં આપણને જોવા મળે છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, એ બધા રોગોની અંદર આ વખતે આપણને ઘટાડો જોવા મળેલો હતો। કારણ કે આપણે જે કોવિડની એક્ટિવિટી કરતા હતા એની અંદર કોર્પોરેશનના જે 500 જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તે ઉપરાંત બીજા 2500 જેટલા વર્કર આપણે રાખેલા હતા અને એના મારફતે આ જે મચ્છરોના બ્રીડિંગ શોધી નાખવાની કામગીરી છે તે પણ આપણે શરૂ કરાવી હતી। એટલે આપણે જે ઘરે ઘરે જઈને ઇન્ટ્રા ડોમેસ્ટિકની કામગીરી કરીએ છીએ અને સાથે સાથે પેરી ડોમેસ્ટિક એટલે ઘરની બહાર જે મચ્છર થાય છે એના માટે પણ આપણે કામગીરી શરૂ કરેલી હતી કે સુરત શહેરમાં કેટલા ડેન્ગ્યુના કેસો છે, કેટલા ચિકનગુનિયાના કેસો છે, એનો એક સર્વે કરાવવામાં આવે। કારણ કે વરાછા કતારગામમાં ગમે ત્યાં જાઓ તો 2 ઘર 3 ઘરે એક કેસ ચિકનગુનિયાના છે। હાલમાં ચિકનગુનિયાથી લોકો સુરત શહેરના પીડાઈ રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનરને કહેવા માંગુ છું, તાકીદે એક મીટિંગ કરવામાં આવે અને એક શહેરનો છેલ્લા 1 મહિનાનો કે 1.5 મહિનાનો એક સર્વે રિપોર્ટ મંગાવવામાં આવે કે હાલમાં કોવિડની સાથે સાથે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેટલા કેસો છે, એના માટે જે જરૂરિયાત હોય, જે મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે એના માટે તાત્કાલિક સોસાયટી ધુમાડાઓ કરવામાં આવે। મહત્વની વાત તો એ છે કે સુરતના પુણા ગામ અને લંબે હનુમાન રોડ, વરાછા સહિતના વિસ્તારોમાં આ રોગચાળાએ માજા મૂકી છે। છેલ્લા 1.5 મહિનાનો સર્વે કરાવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે અને સાચા આંકડા બહાર પાડી લોકો સુધી સાચી માહિતી આપવા માટે પણ અપીલ કરી છે। કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી, સુરત।